કેમ છો મારા કલેજા? હું છું મેં સલવેજાને નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. અને વાંચી જશે બેન આપણે છે ને અત્યારે વણકી માતાજીના દર્શન કરવા જતા આપણે બ્લોગ બનાવવાનો હતો પણ મિની બ્લોગ એનો બનાવ્યો અમારું નક્કી જ નહોતું કે અમારે જવાનું હતું. અને અચાનક રાતે નકરો વરસાદ આવ્યો હતો. મારા પપ્પાને બધા કે અહીંયા પણ વરસાદ આવ્યો હતો, નકરો ગાળો બારો છે એટલે જવું. અચાનક નક્કી થઈ ગયું, રિક્ષા બોલાવીને ગાળો થઈ ગયા. અત્યારે 2 વાગ્યા છે. તો જો આ કંઈક ખીચડી રાંધવા મારી બોને મેં મૂકી દીધી છે. અને રાતે વરસાદ આવ્યો તો તમને બતાવું દુકાનનો વ્યૂ બધું તમને રાહ જો તમે રાતે ગારો થઈ ગયો છે. ને આજે આપણે તુલસી છે ને તુલસીમાં આ એક જ ડાળખી હતી. પેલા ફૂલ ઉગી ગયા, નકરી ડાળખી તુલસી આ એક જ તુલસી, ત્યાં તુલસી પડખે ઉગી જાય. 2 વાયા હતા એટલે મસ્ત મજાની. તો 2 વાગી જશે તો ખીચડી રાંધી જશે. તો આપણે ખીચડી પર થઈ લઈ. તો આપણે જમવા બેસી ગયા છીએ. જો જમવા ખીચડી છે, તેલ છે ને આ ડુંગળી છે. તો પહેલાં આપણે જમી લેવી અને પછી તમને મળીએ. તો મિત્રો આપણે જમી લીધું છે. અને આપણે હું ક્યાં ફોન છે આપણે બ્લોગ બનાવશું, તમને અત્યારે દેખાડું જો ખાલી જો રેડની કંપની છે. આપણે બ્લોગ બનાવીશું મસ્ત. તો આપણે ફોન છે અને આપણે બુલેટ બાર કપાય તો તમને ખબર રહેશે. અને કેવો મસ્ત બુલેટ બાર લાગે છે. તો અત્યારે આ થોડોક આપણે આરામ કરી લઈએ. લાઈટ હાલી જઈશે પણ અત્યારે નહીં, અમે લાઈટ આવે તો આપણે થોડીક આરામ કરી લઈએ પછી તમને મળે. તો મિત્રો વાગી જશે 5 ને આપણે છે ને વરસાદ હરું રહેશે એટલે હવે કાલમાં આપણે નિશા જવાનું છે. એટલે સોમવારે એટલે આપણે ખાવા માટે લોટલી બોટલ લઈ જવાનું જમવા માટે. એટલે અમારા બોનને એમાં લોટ તો પૂરું થઈ ગયું છે. તો આપણે લોટનો ડબ્બો ઘંટી જઈને મૂકી આવી થોડોક લોટ દળાવીને ઘરે લાવ્યા છીએ. અને આપણે ફટાફટ અહીંયા બ્લોગ એનો બનાવ્યો. અને વરસાદનું વાતાવરણ એટલે કે વાતાવરણ કે વરસાદ સાટા આવવા મહિના છે. વરસાદ જરૂર રહેશે. જો ખાલી તમે સાટા આવે છે ને આપણે મિની બ્લોગ બનાવવાનો છે. તો પહેલાં આપણે મિની બ્લોગ બનાવી નાખી દઈશું. આપણે બ્લોગ બનાવશું તો મિત્રો વાગી જશે 8 ને આપણે છે ને દીવા અગરબત્તી કરી નાખીશું. તમે જો બેઠી કાઢ મસ્ત મજાનો આપણે નાસ્તો કે શું જમી પણ લીધું છે. ને અમારી બોને કે દીવા અગરબત્તી મેં કર્યા પણ આજનો રવિવાર રહેશે એટલે દીવા અગરબત્તી કર્યા કાયમ તો હોશ કરું છું દીવા અગરબત્તી. અને અમે વરસાદ ફૂલ આવ્યો હતો ને આપણા ફોનમાં 9% ચાર્જિંગ છે. અત્યારે લાઇટ આવી અત્યારે એટલે આપણે બ્લોગ નથી બનાવતા. તમે ઉપર બતાવું આપણે ફોનમાં ચાર્જિંગ નથી થયું તો દેખાય. ખાલી લાઇટનું થઈ જશે. અને જો આપણી એક્ટિવા છે. તો અત્યારે ઘરનો બ્લોગ શું બનાવે એ જ મને કહે. મેં તમને બીજા બ્લોગમાં મેં તમને કીધું હતું કે સાયલામાં શું વસ્તુ છે બ્લોગ બનાવી મને કોમેન્ટ કરજો. તો કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. અને આપણે એક નાનો વિડીયો બનાવ્યો હતો હમણાં તો એ અપલોડ કરવાનો છે. પણ અત્યારે 9% ચાર્જિંગ છે. થોડુંક ચાર્જિંગ થઈ જાય તો 9-10 વાગે આપણે અપલોડ કરી દઈશું. તો તમે કોમેન્ટ કરજો એટલે આપણે છે ને એ તમને એ બતાવીશ. એ દુકાન ગમે ફરવાની વસ્તુ હોય આપણે સાયલામાં ગમે એ તમે ખાલી કોમેન્ટ કરજો કે અહીંયા જાઓ અહીંયા જાઓ. આપણે અહીંયા જઈને આપણે બ્લોગ બનાવશું. ગમે એ દુકાન હોય ગમે એ. ને જો અમે લાઇટું થાય છે ને અહીંયા રામાપીરનું મંદિર છે. અને થોડાક દીમાં અષાઢી બીજ આવવાની છે. અહીંયા આપણે અષાઢી બીજ મારા મામા અહીંયા જઈશું કાંઈ રહીશું એ મને નથી ખબર. ત્યારે અષાઢી બીજ આવે ત્યારે આપણે બ્લોગ બનાવશું. મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે. અને અત્યારે વાગ્યા છે 8:32. અને અત્યારે આપણે દીવા અગરબત્તી કરી નાખ્યા હતા. અને રાતે આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જશે એટલે. અને રાતે પણ નકરો વરસાદ આવ્યો અને આપણે દીવા અગરબત્તી કરી નાખ્યા છે. મારી મમ્મી એમને બનાવ્યા છે. તો હવે
આપણે નાસ્તો કરી લેવી પછી તમને મળું. તો મિત્રો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અને મસ્ત પૌવા ચા અને બિસ્કીટ એવું બધું હતું. આપણે નાસ્તો કરી લીધો છે મસ્ત. અને આપણે જવાનું છે નિશાળે અત્યારે 10 વાગે જઈને 5 વાગે ઘરે આવી પછી આપણે 5 વાગે બ્લોગ આપણો આના બ્લોગ ચાલુ કરશે. અને આપણો બ્લોગ છે ને 20 મિનિટનો બનાવવાનો છે. તો 20 મિનિટ ઉપર આવેલો જશે તો હાલશે પણ 20 મિનિટ હેઠે રાખવાનો. અને આપણે નાના શૂટ લેતા જઈશું અને એડિટિંગ કરતા જઈશું. 20 મિનિટનો થઈ જશે ને તો હાલશે ને 20 મિનિટનો હેઠ હશે તો આપણે બ્લોગને આપણે ચાલુ રાખશું. 20 મિનિટનો તો આપણે કરવાનો છે ભલે 2 દિવસ થાય. અને રાતે વરસાદ આવે તો તમને બતાવું ધાબા પરનો વ્યૂ બધો. જો બધું લીલું કરી નાખ્યું છે અંકા બધું જો વરસાદ આવ્યું ને આપણે એક તો પડી છે તો બધું જવું કરી નાખ્યું. ધાબા પરનો વ્યૂ બતાવો. આપણે પાછો રાતે આપણે નિશાળે જઈને આવશું આપણે બ્લોગ બનાવવાનું પાછું ચાલુ કરશું. તો મિત્રો આપણે નિશાળેથી ઘરે હલાયા છીએ અને આપણે ઘડીક ધાબા પર જઈએ કે નાનો મિની બ્લોગ ને બધું બનાવી વિચારીને. તો પહેલાં ધાબા પર જઈએ કેવો વ્યૂ છે જે હવા આવે છે જોઈએ કે આપણે આ અંકાનું હજુ નહીં પડે એવું એટલે ને હવે ચડવું પડે અમારે. અને જો આ સાયકલ બધી બે ઊભી હતી તે પડી જાય હેઠી વરસાદના કારણે હવાનું બધું આવે એટલે. અને માટલા પણ આપણે હેઠે લઈ લીધા. એક માટલું ઉપર પડ્યું છે એ કોકે રાખ્યું મીઠું મને નથી ખબર. હવા તો મસ્ત મજાની આવે છે ધીમે ધીમે અને વ્યૂ એવો મસ્ત મજાનો છે તમને. પેલા નાનો મિની બ્લોગ બનાવી નાખી પછી તમને મળું. હું બ્લોગ બનાવતો હતો એમાં આપણે નાનો આવી જશે. નાનો કહે છે હું તારા બ્લોગમાં પાછો આવવા માંગુ છું તો બોલે કે બોલ. મારું નામ છે રાજવીર, મારા પપ્પાનું નામ છે બાબુભાઈ અને હું ભણું છું 4 નંબરમાં. અને બધા મને નાનો કહીને બોલાવે છે. અને હું ભણું છું 4 નંબરમાં અને ઉમેશભાઈ બનાવે છે વિડીયો બ્લોગ્સને બહુ સારા. તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત. એવું બોલે છે. અને તમે આ ખોરાક ના જો આ કંઈક છે ને કે વરસાદ વીજળી ન પડે ને એટલે ખીજડા શું કેમ ઓલાને આકડાનું લાકડું આના માથે ધાબા પર નાખી દીધું મારા ભાઈએ. તો એ માટે એ લાકડું નાખ્યું છે. મારા મમ્મીની બધા અત્યારે ગામમાં જાય છે. મારા મમ્મી ને મારા પપ્પા બે એકટીઓ લઈને તો મળું ઘડી. તો મિત્રો મારા પપ્પા અને મારા મમ્મી બે ગયા હતા ગામમાં એટલે છે ને મસ્ત નૂડલ્સ વાળું મંચુરિયન લઈને હલાયા છે. પર આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી મેં તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જાય છે ને આ છે આપણે ત્રીજી ગુડ મોર્નિંગ. એટલે કાલે આપણે રવિવારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. રવિવારે લેજો, સોમવારે લેજો અને આજ છે મંગળવાર. અને આપણે રવિવારથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. આજ મંગળવાર થઈ જશે. અને આપણે તો મારી મમ્મી અત્યારે પૌવા બનાવ્યા છે તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ અને મસ્ત મજા હમણાં તમને વ્યૂ બતાવું. મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને જો આ નાસ્તામાં છે પૌવા અને ચા અને બધું છે લોટલી ગાંઠિયા ને બાઠિયા તારા ન ખાવાનું કારણ કે પૌવા હોય એટલે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ પછી તમને મળે. તો મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને રાતે આપણે 2-3 દિવસથી રાતે થોડા સાટા આવે ઘણા પછી લીલું બધું કરી નાખી દો ખાલી બધી વ્યૂ આ બધું સાટા આવે બધું લીલું કરી નાખે છે.
અને આપણે એક બીજો મિની બ્લોગ આપણે બનાવી છે. સવારે આપણે મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. સાંજે એ મિની બ્લોગને એડ આપવાનો, કારણ કે એક જ મિનિટનો મિની બ્લોગ હોય. તો અત્યારે આપણે નિશા જામ થઈ જશે તો આપણે નિશા જઈએ, પછી આવીને તમને મળવું. અત્યારે આપણે પૌવા ખાધા. અત્યારે આપણે ઓટકારા હતા મિત્રો. આપણે નિશાળે છીએ, ઘરે હલાયા છે ને વાગી જશે 6 ને આપણે જો હમણે વરસાદ આવ્યો તો ખતરનાક. અહીંયા નિશાળે આવ્યો તો ને અહીંયા વરસાદ આવ્યો તો ખાલી જો વરસાદનું બધું ભીનું કરી નાખ્યું છે, બધું લીલું લીલું કરી નાખ્યું છે બધું જો. અને સામે જો નકરા ડંખર ને બંખર હાલે છે. અહીંયા દુકાને છે, એક સોસાયટી બને અહીંયા જો. અને આપણને ઘરનો બ્લોગ શું બનાવવો એ મને નથી ખબર. અને આપણે ઘણીવાર મેં તમને કીધું કે સાયલામાં શું નકરું આમ તમને ગમે એવું આપણે તમે કહેશો કે અહીંયા જાઓ અહીંયા બ્લોગ બનાવો, અહીંયા બ્લોગ બનાવો. આપણે ગમે અહીંયા બ્લોગ મેને બ્લોગ બધું બનાવશું. ખાલી તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળું તમને ઘડી કહીને. તો તમારા સપોર્ટથી આપણે 700 ફોલો થઈ ગયા છે. યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં આપણે 700 ફોલો પૂરા થઈ ગયા છે. તો એવાનો સપોર્ટ આપણને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બેમાં કરો, એ આપણે આગળ વધી થોડાક. અને આપણે ફેસબુકમાં 300 ફોલો બાકી 1000 થવામાં, એવાનો આપણને સપોર્ટ કરજો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં. એ થોડાક આપણે આગળ વધવાનો મને બહુ શોખ છે. એટલે આપણે મોટા ક્રિએટર થોડાક બનવી. તો હું મહેનત કરું છું. તમે ખાલી લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું કરી નાખજો. યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધી 3 આઈડી આપણે આપી દીધી છે. તેમાં ફોલો કરવાનું ભૂલતા નહીં, ન કર્યો હોય તો. અને પહેલાં મારે પાસે ને પોપટ હતો, એટલે આપણે પહેલાં નાના પિંજરામાં પૂરતા હતા. એ પિંજરું એટલા તમને બતાવું. પહેલાં નાનું પિંજરું, અને જો પછી મારા ભજીને જાય છે હું આવડું મોટું પિંજરું લઈ આવ્યો. પછી એમાં આપણે કલર બલર કર્યો ને વચ્ચે હરિયો નાખ્યો હતો. ને પછી એક હરિયાનો હિસકો પણ બનાવ્યો હતો હાલે એવો. પછી એમાં હિસકો બનાવ્યું. પહેલાં એને બહાર નથી કાઢતા ને ઉઠતા નહોતું આવડતું, એટલે આપણે ઘરમાં એકદમ બહાર અંદર કાઢ્યો. પછી પાછો ઘરમાં આવી ગયો. પછી મેં કીધું લાવો મેં બહાર ઉડે તો પછી પાછો આવે તો ટ્રાય કરી. પાછો ઉડી ન એક બહાર આવે એટલું બધું. ખાલી ગોળ રાઉન્ડ ફરીને અમારે પાડોશી હતા ને એના ઘરે ઉતરી ગયો. પછી તો એ 15 દી મેં રાખ્યો. પછી અંદર હેઠે મેં હે ને ઓલું છૂટો મીકો. પછી છૂટો મીકી બહાર મેં છૂટો મીકો ને તો ઉડી ગયો. પછી હાથમાં જ ન. તો મારી મમ્મી કે ભલે ઉડી ગયો, કંઈ વાંધો નહીં, કે એવો પક્ષીને કે પિંજરામાં પૂરીને ન રખાય, કે આપણને એવા પૂરીને રાખાય તો અમે કંઈ વાંધો નહીં, ભલે ઉડી ગયો. અને આ પિંજરા પર કાચી રોજો બેઠો. જો લુગડું ખેંચું જો ખતરનાક બીક લાગે. ભાગો જો ભાઈ. તો મિત્રો આપણે રવિવાર બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને આજ બુધવાર થયો છે. આપણે 3-4 દી થવા આવ્યા આપણે બ્લોગના. અને આપણે છે ને રાતે નહોતો આપણે બ્લોગ બનાવ્યો, અને આજ સવારે બ્લોગ નથી બનાવ્યો. એટલે આપણે સાંજે બ્લોગ બનાવ્યો. અને મારા મમ્મીની ગયા હતા સવારે અમદાવાદ, અને અત્યારે આવ્યા છે. તો મારી મમ્મીની કંઈ ખાવાનીવાળાને ગયા લાવો 50 રૂપિયા. અને અત્યારે આપણે જવાનું પાણીપુરી જવા ગામમાં. ચાલો આપણે પાણીપુરી લઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પાણીપુરી લઈને હેલાયા છીએ. જો 50 રૂપિયાની પાણીપુરી લઈને હેલાયા. અને આપણે અહીંયા બ્લોગ નથી બનાવ્યો, કારણ કે આપણે અહીંયા બહુ ગળદી છે. અને આપણે ફટાફટ પાણીપુરી લઈને હેલાયા છીએ. અને જો અમારા મમ્મીની અમદાવાદ ગયા હતા ને એ ખાલી કટલેરી બધી લેવા ગયા, એટલે અમદાવાદ જતા અહીંયા છે. અમદાવાદ છે કે ભાત કંઈ ન લાવે ને, એટલે આપણે પાણીપુરી મંગાવી લીધી. તો ચલો પહેલાં આપણે પાણીપુરી મસ્ત બનાવી નાખવી.
ફાઇનલી મિત્રો આપણે જો પાણીપુરી બનાવી નાખી છે બધી અને જો પાણી રગડો ને એવું બધું છે મારા મમ્મીને બધા ખાય છે તો મિત્રો થઈ જશે વાગી જશે 8 અને આપણે દીવાગબત્તીનો ટાઈમ થઈ જશે આપણે દીવાગબત્તી બેઠક તો આપણે દાદા અને ભગવાન બધી કોઈ આપણે દીવાગબત્તી કરી નાખ્યો છે અને જો થોડોક વરસાદનું વાતાવરણ કે રાત 8 વાગે થોડું અંધારું થઈ ગયું એટલું બધું અંધારું નહીં આમ તમે ધાબા પછી બટાકા કરશે રાંધવા મૂકી દીધું છે મારી મમ્મી એમને ચોખા મીકા છે એમાં બીજું બટેકાનું શાકનું બધું છે તો એકટી આપણી પડી અહીંયા હા આપણે જો તુલસી ધાબા પર જઈએ આપણે જો બધું પડ્યું અહીંથી એટલે આપણે હવડે ઉપર ચડવું પડે છે તો મસ્ત મજાની હવા આવે છે અત્યારે ચોમાસું હાલે એટલે લીમડા એટલે અત્યારે બધા કાપી નાખી થોડા જો અહીંયા આ દેખાય ને ત્યાં લીમડો પડે એટલે જો આ પડી ગયું બધું છે ને આ ખંચાડી છે એ બધું છે મસ્ત જો મસ્ત મજાનો વ્યૂ છે મસ્ત મજાનો વ્યૂ આવે છે ને છે અમારી પણ રાડું પાડે છે કારણ કે એલસીડીમાં જોઈને લેસન કરે છે અને જો સામે ઉપર જો સામે જો ખાલી અહીંયા બધી લાઇટો થાય છે હોટલ છે અહીંયા જો સામે રામાપીરનું મંદિર છે થોડાક ટાઈમમાં અષાઢી બીજ આવવાની છે અને આપણે અષાઢી બીજ મેં કીધું કે અહીંયા કરવી કે ત્યાં કરવી મને નથી ખબર અહીંયા કરવી તો અમારા મામા અહીંયા વઢણ કરવી વાળો ગાયોને પાણી પીવા માટે અંગે પેલા શું વાવાઝોડું આવ્યું ને એટલે સાયકલ પડી જશે સાયકલમાં 2 સાયકલના ટાયર અમે કાઢી નાખ્યા મેં આજે સાયકલ મારી હતી ને પહેલાં જો આ જૂની અમે સાયકલ મારા પપ્પાની હતી અમે એક સાયકલ બંધ કરી એકતાથી કારણ કે રખાય કે યાદી રહે કે આપણે આટલી તારીખ આપણે આ મહિનામાં આપણી પાસે સાયકલ હતી પછી આ સાયકલ પછી આ આવ્યું બધું તો છે જો મારી બોન ઉપર આવી કે મારે લેસન કરવું છે તો ફટાફટ હેઠે આવી કે મારે લેસન કરવું છે એટલે તો આપણે હેઠે જ આવી એને લેસન કરવું છે એટલે અને આ આપણે મિની બ્લોગ ને 17 મિનિટનો બની જશે 17 નહીં 19 મિનિટનો બની જશે કારણ કે મેં થોડુંક હમણાં એડિટિંગ કરતા હતા ને ત્યારે 15 મિનિટનો બની ગયો અને પાછી હમણાં પાણીપુરી બધું લાયા હજુ રીતે શૂટ કરવાનું બાકી છે અહીંથી આપણે ઉપર આવ્યા હતા અહીંયા 3 મિનિટનો વિડીયો બની ગયો જોયું હજી આપણે મિની બ્લોગ તમને મારો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મિની બ્લોગ આપણે 20 મિનિટનો થઈ જશે તો મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા મિની બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ આપણે એક મિની બ્લોગ બનાવ્યો છે તો એ મિની બ્લોગ આવવાનો છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં ને આ બ્લોગે જોવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ.